ગઈકાલ ગાયત્રી મંદિર બાપુનગર પાસે નલિનભાઈ કરીને છે, તેમને ફરિયાદ આપેલી છે. તેમનો દીકરો છે દેવાંગ, કે જે સેન્ટ્રલ જેલ સાબરમતી ખાતે હતો, તે દરમિયાન તેમને આ કામના જે આરોપી છે જીગર પટેલ, ત્યાં સેન્ટ્રલ જેલ ખાતે મુલાકાત થયેલી. અને હાલમાં જે આ જીગર પટેલ છે તે પેરોલ ઉપર રજા ઉપર છે. અને બંને 28 તારીખે સુકોન નિકોલ વિસ્તારમાં બંને મળેલા અને ત્યાં થોડીક રકઝક થયેલી, જે અનુસંધાને એ રકઝકનો દાજ રાખી આ કામના આરોપી જીગર પટેલ અહીંયા કાલ રાતે મોડ ખાતે આવેલા એના મિત્રો સાથે અને અહીંયા તોડફોડ કરેલી. હાલના કામના જે ફરિયાદી છે તે એવું જણાવે છે કે તેમને ખર્ચના પૈસા માંગતા હતા આ કામના આરોપી જીગર કાઠિયાવાડી, એના અનુસંધાને ઝઘડો થયેલ છે. હાલમાં ફરિયાદમાં બે નામ છે, જીગર પટેલ ઉર્ફે જીગર કાઠિયાવાડી અને બીજા એક આરોપી છે, જે બે નામ છે સુવેલ, બે ના નામજોગ છે. બાકીના અજાણા માણસો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થયેલી છે. આ કામના જે આરોપી જીગર પટેલ છે તે નરોડા પોસ્ટેના કોઈ મર્ડરના ગુનામાં આજીવન કેદના આરોપી છે અને હાલમાં પેરોલ ઉપર છે, એવું અમને પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. દેવાંગ પણ 306 ગુનામાં જેલમાં હતા, સાબરમતી જેલમાં, ત્યારે બંને વચ્ચે ત્યાં મુલાકાત થયેલી. બાકી બીજું કોઈ કનેક્શન હાલની તપાસમાં જાણવા મળેલ નથી. આરોપીને હજી તપાસ ચાલુ છે, આરોપીની શોધખોળ ચાલુ છે. અલગ અલગ ટીમો બનાવેલી છે અને તે દિશામાં આરોપી ઝડપી પકડી જાય તેવી અત્યારે તપાસ ચાલુ છે. સમગ્ર ઘટના ગઈકાલે રાત્રે 12 વાગ્યાના આસપાસ બની હતી, જેમાં થોડાક લોકો પાઇપો સાથે અમારા કાર્યાલયની સામેના ભાગમાં રહેતા દેવાંગભાઈ મિસ્ત્રીના ઘર ઉપર હુમલો કરવા માટે આવ્યા હતા. સ્વાભાવિક રૂપે કાર્યાલય સામે જ હોવાના કારણે એ પ્રાંગણની અંદર જ આ ઘટના બની છે, જેની અંદર દેવાંગભાઈ મિસ્ત્રીના ઘર ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાબતે અમને જાણ થતાં પોલીસને તરત જ અમે બોલાવી લીધી હતી. પોલીસ પણ પૂરતા પ્રમાણમાં હાજર રહી ફરિયાદ લઈ અને જે કોઈ આરોપીઓ હતા જે ધમાલ કરવા આવેલા હતા એ તમામની શોધખોળ એ લોકોએ શરૂ કરી છે રાતથી જ. અને આ કિસ્સાની અંદર અમે રજૂઆત કરી છે કે માત્ર પાડોશીના ત્યાં જ નહીં, પરંતુ સમગ્ર બાપુનગરમાં અમે જે વિસ્તારના જનપ્રતિનિધિ છીએ તે વિસ્તારની અંદર કોઈપણ ઘર ઉપર આ પ્રકારનો કોઈ હુમલો થાય, ઘરમાં રહેતા કોઈ વડીલો, વૃદ્ધો, માતાઓ, બહેનો ઉપર કોઈ પણ પ્રકારે ઈજાઓ થાય, આ પ્રકારનો માહોલ બને, ભયનો માહોલ બનાવવાનો પ્રયાસ થાય, એની સામે કડક કાર્યવાહી થાય. પોલીસ સાથે સંકલનમાં રહીને પોલીસ પણ પૂરતી મદદ કરી રહી છે. પોલીસે પણ રાતથી જ આરોપીઓની જે શોધખોળ છે તે શરૂ કરેલ છે અને દાખલો બેસે એ પ્રકારે આ કિસ્સાની અંદર કાર્યવાહી કરવામાં આવશે, જેથી કરીને ભય ફેલાવતા આવા તત્વોને ડામી શકાય અને એવા તત્વોને સામે દાખલો એક ઉપસ્થિત થાય કે આવું ન કરવું જોઈએ અને કાયદામાં રહેવું જોઈએ. અચ્છા પ્રકાશભાઈ, એ પણ વાત છે કે આપના કાર્યાલયની સામે દેવાંગભાઈ મિસ્ત્રીનું ઘર આવ્યું, કયા કારણથી હુમલો કરવામાં આવ્યો છે, આપને માહિતી ખરી આ બાબતે? મળતી માહિતી મુજબ દેવાંગભાઈ મિસ્ત્રી પાસેથી એમને કંઈક પૈસાની માંગણી કરી હશે. જે પૈસા ના આપતા આ ઝઘડો બંનેની વચ્ચે વ્યક્તિગત એ બંનેની બાબતેને લઈને આ ઝઘડો ઉપસ્થિત થયેલ છે, જેની અંદર દેવાંગભાઈના ઘરે એમના માતા પિતા ઉપસ્થિત છે, ત્યાં બહેનો પણ હતા. એ બધા જ ઉપર હુમલો કરવાનો જે પ્રયાસ થયો છે એ બાબત ગંભીર છે. આ પ્રકારે ગુનાહિત પ્રયાસ કરવામાં આવેલ છે. ભયનો માહોલ ફેલાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે એ સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ પણ પ્રયાસ કરી રહી છે. રવિ નલિનભાઈ મિસ્ત્રી. રાત્રે અંદાજે 12:15 થી 12:30નો સમય હતો, જ્યારે હું મારી ફેમિલી સાથે અમે લોકો ઘરમાં સૂતા હતા, ત્યારે અચાનકથી કંઈક પાઇપોનો અને લાકડીઓનો અવાજ આવ્યો, તોડફોડનો અવાજ આવ્યો. તો હું મારી ફેમિલી જાગી ગઈ અને બહાર આવીને જોઈએ છે તો 25-30 લુખ્ખાઓ અમારી ઘરની ગલીમાં તોડફોડ કરી રહ્યા હતા. બાઇક તોડતા હતા, ઓફિસની પ્રોપર્ટી તોડતા હતા અને ગાળાગાળી કરતા હતા. તો મારા મધર ફાધર દરવાજો ખોલીને બહાર આવ્યા તો એમના જોડે બદતમીજી કરવા મળ્યા અને એમ કહેવા મળ્યા કે મને પૈસા જોશે, દેવાંગને કહી દેજો કે મને પૈસા જોશે, નકર હું એને મારી નાખીશ. 25 થી 30 જણા હતા. હા, રાત્રે પોલીસ ફરિયાદ અમે કરી હતી. પોલીસ તાત્કાલિક આવી ગઈ હતી અને એમને એક્શન પણ લીધો છે. એમને ગોતવાનો પ્રયાસ ચાલુ છે.